भवजल 14 भवन में निराकार पार सो फेर, त्रिगुण लहरे निर्गुण की उठे मोह अंधेर। आ भवसागर में 14 लोकनी चारे बाजू निराकारનું आवरण સવાયેલું છે તથા નિર્ગુણ દ્વારા ઉત્પન્ન થયેલ લહેરો જ સત રજ તમસે તેમના દ્વારા જ સંસારમાં મોહ અને અહંકાર રૂપની અંધકાર સવાયેલો છે। તો આખો ખેલ કેનો કીધો મારું મુએ? સત રજ અને તમનો કીધો કે 3 ગુણ દ્વારા જ આખો ખેલ ચાલે છે આ સંસારની અંદર। એમ છે એ 3 ગુણ દ્વારા મોહની ઉત્પત્તિ અને અહંકારની ઉત્પત્તિ થાય છે। કેની થાય છે? 3 ગુણ પ્રગટ કરે ને એટલે મોહ અને અહંકાર તો પ્રગટ થયો એટલે આપણે પછી શું છે? અંધારામાં વયા ગયા। ક્યાં વયા ગયા? અહંકાર એ પ્રગટ થઈ ગયો અને મોહ એ પ્રગટ થઈ ગયો એટલે આપણે શુદ્ધ રહી નહીં। तान तेखी ज्ञान इलम के दुंद भमरिया अकल, बहे पंथ पेडे आडे उलटे जूठ यथार्थ मो जल। आ भवसागर में ज्ञान क्षेत्र बिनजरूरी खेचताण चाली रही है। केटलाय पंथो अने संप्रदायों पण अहीं उल्टू अने सीधू ज्ञान मेळवीने पोतानुं कार्य करी रह्या छे। आ जूठा अगाध सागरनी भमरियामां फसायेला आ लोको क्यारेय बहार निकળી શકતા નથી। કે હું કીધું બિનજરૂરી? બિનજરૂરી એટલે બે જણા બેઠા હોય, કાંઈ કામ ન હોય તો વાતો કરતા હોય, એટલે કે બિનજરૂરી વાત કરે છે। આવી કે જે વાસ્તવિક વાત છે પરમાત્માની એ કોઈ કરતો નથી। એટલે પછી શું કહે છે કે કેટલાય પંથો અને સંપ્રદાયો, કે ઘણા એવા સંપ્રદાય છે, પંથ છે, પણ અહીં ઉલટું સીધું જ્ઞાન મેળવીને પોતાનું કાર્ય કરે છે। કે હાસુય કરે ને ખોટું કરે, બધું ભેગું કરીને ખીચડી કરીને લોકોને પીરસી દે, હું પોતે પોતાનું જ કરે છે। તો એવી રીતના કે છે ઉલટું સીધું કામ કરે છે। તામે બડે જીવ મો જલ, કે મગર મચ્છ बिकवाल, बड़ा छोटे को निगलत एक दूजे को काल। आ भवसागर में विकराळ मगरमच्छनी जेम मोटा जीव नाना निर्बल जीवने गળી જાય છે, એટલે કે એકબીજા માટે કાળરૂપ બનેલા છે। તો આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ને, અક્ષર ભગવાને કરી ને, બ્રહ્માંડ પ્રગટ કર્યું ને, તો પછી આદિનારાયણ દ્વારા બધી સૃષ્ટિની રચના થઈ। રચના થઈ ને પછી શું કહે છે કે મગરમચ્છની જેમ મોટા જીવ હોય નાના જીવને ગળી જાય ને, શું કે કાલરૂપ બનેલું છે। તો આ આખો બ્રહ્માંડ છે ને કાલચક્ર છે। કેવું છે? તો આ સંસારનો નિયમ શું છે? એકબીજાને મારીને જીવવું, એ જ આ સંસારનો નિયમ છે। પછી આપણે એમ કે અમે તો શાકાહારી છે, એમ કોઈ નથી મારતા કહીએ ને આપણે, પણ આપણે હતી એ જ કાર્ય કરી છે। પણ આપણે વિધિ વિધાન એવું આપેલું છે કે તમે ફળ ફ્રૂટ તમે ખાઈ શકો છો, એટલે આપણે ખાઈએ છીએ। કારણ કે આપણે કોઈ પણ એક વૃક્ષ છે, ઘઉં ઉગેલા છે, એમાં જીવ જ છે કે નથી? પણ એને આપણે કાપી તો છે જ ને। એટલે વિધાન શું થયું? એકબીજાને મારીને તમે ખાવ છો, કેવો વિધાન? એટલે એમ કે છે કોઈ રાક્ષસ જાતિ હોય તો એ માંસાહાર કરે છે, આપણે શાકાહારી છીએ, વન ફળ ફ્રૂટ વગેરે વનસ્પતિ આપણે ખાઈએ છીએ। પણ છે ટોટલિંગમાં જીવ છે કે નહીં? વનસ્પતિ એમનું મોટી નથી થતી, એટલે જીવ તો એમાં છે। નાના જીવ મોટા જીવ નાના જીવને ખાઈ જાય છે અને કાળરૂપ બને છે। ઘાટ ન પાયે બાટ કીને દિશ ન કાહું દ્વાર, ઉપર તલે માહે બાહેર ગયે કર કર ખાલી વિચાર। આ ભવસાગરમાં પાર કરવાનો માર્ગ કોઈ પામી શક્યો નથી, તેને પાર કરવા કોઈની દિશા કે દ્વાર મળ્યું નહીં। ઉપર નીચે અંદર અને બહાર બ્રહ્માંડના વિશ્વમાં વિચાર કરીને બધા લોકો ખાલી હાથ ચાલ્યા જાય છે। તો આ બ્રહ્માંડની અંદર ઘણા મોટા મોટા જ્ઞાની થઈ ગયા, ઘણા થઈ ગયા ને, તો એમ કે છે હાથ ધોઈને ચાલ્યા ગયા, કોઈને કઈ શુદ્ધ ન પડી કે આ બ્રહ્માંડ પ્રગટ કેવી રીતના કર્યું છે, શું કામ કરવામાં આવ્યું, કોઈને શુદ્ધ આવી નહીં। ખાલી નિરાકાર લગીને જાય, ત્યાંથી એમ કહી જાય બસ હવે આનાથી આગળ કંઈ દેખાતું નથી, એટલે અમે આયા અહીંયા શાંત થઈ જાય છે, એવી રીતના કરીને બેસી જાય છે શૂન્યથી। જીવ આત્મ અંધી કરી મિલ અંતસ્કરણ અંધેર, गिर दवा ए अंधी इंद्रिया तीन लय आत्मा को घेर। शरीर में रहेला जीव अंतस्करण साथे मळीने आत्मा ने आंधळो बनावी दीधो छे। आंधળી इंद्रियों ने पण
આત્માને ચારેય બાજુથી ઘેરી લીધો છે. વાત કરતા હતા ને હમણાં કે આપણા ઇન્દ્રિયોને બધીને ઘેરી લે આ માયારૂપી. કીધું અહીંયા કે આત્માને આંધળો બનાવી દે, ઇન્દ્રિયોને પણ આત્માને ચારેય બાજુથી ઘેરી લે. આપણા જીવ, અંતસ્કરણ એ બધું શું કરે? અંતસ્કરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું આવી એમાં. તો એ આવીને એ કે આપણા આત્માને જકડી લીધો છે. એટલે આપણી નજર બહાર મુખ થઈ ગઈ. કેવી મુખ થઈ ગઈ? બહાર મુખ. એટલે આપણે બધું જોવા માંડી દ્રષ્ટિ નહીં. અને અંદરમુખ થાય તો આપણે પ્રભુને જોઈ. કોને જોઈ? આપણા પ્રિયતમને જોઈ. તો એવી રીતના કહે છે કે આપણા જીવને, આત્માને આંધળો બનાવી દીધો છે. કેમ કે ઇન્દ્રિયોએ બધું આપણા આત્માને જકડી લીધો છે. એટલા માટે પાંચ તત્વ તારા સરફ સુરફ ફિરે, ફિરે ત્રિગુણ નિર્ગુણ, પુરુષ પ્રકૃતિ યામે ફિરે, નિરાકાર નિરંજન સુન. પાંચ તત્વ તારા, નક્ષત્ર, સૂર્ય, ચંદ્ર વગેરે તથા ત્રણ ગુણોના દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સગુણ નિર્ગુણ બધા આ વિરાટ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. એટલું જ નહીં, પુરુષ પ્રકૃતિ, નિરાકાર, નિરંજન, શૂન્ય આ બધા અહીં સાલ્યમાન છે. પાંચ તત્વ તારા, નક્ષત્ર, સૂર્ય અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પુરુષ પ્રકૃતિ આ બધા કે આ સંસારના ચક્કર કાઢે છે. શું કરે છે? એટલે આવે છે, જાય છે, આવે છે, જાય છે, એવી રીતના ચક્ર ચાલે છે. એ 14 पल में पैदा किए, पांच तत्व गुण निर्गुण, याही पल में फना हुए, निराकार शून्य निरंजन. અક્ષર બ્રહ્મની એક પળમાં જ 14 લોકો, 5 તત્વ, 3 ગુણ, નિર્ગુણ, નિરંજન, નિરાકાર તથા શૂન્ય આ બધાનું સર્જન થાય છે અને તે જ ક્ષણે નાશ પણ થાય છે. એટલે હું કીધું, એક પલ, આંખના પલકારે અક્ષર ભગવાન કરોડો બ્રહ્માંડની રચના કરીને તે પલે પાછો નાશ કરી દે છે. તેમાં બધું પ્રગટ થાય છે કે 14 લોક પ્રગટ થાય, તારા મંડળ, આકાશ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા પ્રગટ થાય છે એમાં. અને એની સમય પાછું બધું નાશ કરી દે છે. देत काल परिक्रमा इनकी, दोये तिमर तेज देखाय, गिनती शरत पहुँचाय के आखर सबे उड़ाय. આ સંસારમાં દિવસ રાતનું કાળ ચક્ર પ્રકાશ અને અંધકાર રચીને હંમેશા ઘૂમ્યા કરે છે. આ કાળ ચક્ર શ્વાસોની ગણતરી પૂરી થતાં જ અંતે બધાનો નાશ કરે છે. તો ગંગા સતીબાએ કીધું ને પાનભાઈ, 21,600 ને કાળ ખાશે. તો કાળ આપણો ખાઈ જાય. શ્વાસ છે ને, આપણા શ્વાસ છે ને 24 કલાકના 21,600 હોય. કેટલા હોય શ્વાસા? આપણે એમ લઈએ ને આમ તો 24 કલાકના એટલા શ્વાસા હોય. કેટલા હોય આપણા? 21,600. તો 24 કલાકમાં આપણે એટલા શ્વાસા લઈ. તો એ કે એને કાળ ખાય છે. કોણ ખાય છે? આપણા શ્વાસને કાળ ખાય છે. શ્વાસનો મતલબ આપણી એક ઘડી, ઘડીનો એટલે મતલબ એક સમય. આપણો જીવિતો છે ને સંસારમાં, તો પલે પલે આપણું શરીર કેમાં ખાઈ જાય છે? આપણું શરીર કાળના ચક્કરમાં પીલાય છે. કેમાં પીલાય છે? તો એટલે કહે છે કે પાનભાઈને શું કીધું કે 21,600 છે એ કાળ ખાય છે. તો એને તમે કે પ્રભુના શરણોમાં લગાવશો ને તો નહીં ખાઈ કે, નકર તો કે આ સંસારમાં કાળનું ચક્ર ફરે જ છે, ઊભું રહેતું નથી. એટલે કબીર સાહેબમાં જ્યારે એની સાથે કમાલ હતા ને, તો એ કબીર સાહેબે ને કમાલ બે ચાલીને જતા હતા રસ્તામાં. તો ત્યાં એક સ્ત્રી ઘંટી હાથેથી ધરે છે, ઘંટી. તો ત્યાં કબીર સાહેબે જોઈને કીધું કમાલને, જોઈ કે આવી જ રીતના એ કે સંસારના જીવો પીસાઈ જાય છે કાળ ચક્રની અંદર, એમ કીધું. શું કીધું? પછી કમાલે વિચાર કર્યો કે એવું થોડું હોય, કોક તો બચી જ જતો હોય આ કાળ ચક્રમાંથી, કે બધાય નો પીલાઈ જતા હોય. હો, તો જ્યારે એ કમાલ જઈને એ ઘંટી પાસે જઈને જોયું ને, તો જ્યાં એની કીલી હોય ને એમાં દાણા પડતા હોય ને એ નો પીલાતા હોય. હો, તો એ કમાલે એમ કીધું કે ચલતી ચક્કી દેખ કર દિયા કમાલ બતાય, કીલી સે જો લગ રહે તાએ કાલ ન ખાય. કે જે એ કીલી હારે લાગી જાય ને એને કાળ ચક્ર અડતું નથી. એટલે કીલી કોણ? પરમાત્મા. કે પરમાત્માને જે પકડી જાય છે ને તેને કાળ ચક્ર અડતું પણ નથી.
એટલે આ હંમેશા યાદ રાખવાનું કે કાલચક્રના માંથી મુક્ત થવું હોય ને તો પરમાત્માને સદાય આપણા હૃદયથી લગાવેલા રાખવા આપણે. એ ઇંડ જો પેદા કિયા એ જો વિશ્વ 14 ભવન ઇનમે સુધના કાહુ કો એ ઉપજાએ કિન. પરમાત્માની આજ્ઞાથી જ આ સંસારની રચના થઈ છે. 14 લોકોની આ સૃષ્ટિમાં કોઈને પણ શુદ્ધ બુદ્ધ નથી કે આ સૃષ્ટિની રચના કોણે કરી છે. કીધું ને કે પરમાત્માની આજ્ઞાથી જ આ સંસારની રચના થઈ છે, પણ 14 લોકોની આ સૃષ્ટિમાં કોઈને શુદ્ધ બુદ્ધ છે નહીં. તો આપને ખબર પડી પરમાત્માએ કેવી રીતના લીલા કરીને આ સૃષ્ટિ પ્રગટ થઈ છે. નકર આપણે આજ લગીને શું કહેતા હતા, ભગવાને કરી, કેમ કરી, કોને ખબર. આપણે એમ જ કહી દેતા હતા, એમ જ કહેતા હતા આપણે. પણ હવે ખબર પડી એટલે વિસ્તારપૂર્વક આપણે કહીએ છીએ કે આપણે ખેલ માંગેલો હતો. શું માંગેલો હતો? જેમ કે હમ ભી આયે ઇન ખેલ में बुद्धना कसूये शुद्ध धनी आए अक्षरातीत मोहे जगाए के विध. આપણે બ્રહ્મ સૃષ્ટિ પણ આ સંસારના ખેલમાં આવીને પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા છીએ. એવામાં અક્ષરાતીત ધામધણીએ સદગુરુ રૂપી પધારીને મને વિભિન્ન પ્રકારે સમજાવી જાગૃત કર્યો છે. કેમકે આપણે બ્રહ્મ સૃષ્ટિ પણ આ સંસારમાં ખેલ જોવા આવ્યા, પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા છીએ. કોઈ બેઠા ને આપણે કાંઈ ભાન નહોતી હતી. ધણીજીએ હાથ પકડ્યો એટલે હું કે અહીંયા કે ને કે પધારીને મને વિભિન્ન પ્રકારે સમજાવી અને જાગૃત કર્યો. તો મારી મમ્મી કહે ને કે જાગવાનું છે, સુઈ ન જાતા. હાથ પકડે છે ને, કોણ પકડાવે છે? ધામધણી પકડાવે છે. કોણ પકડે? પણ માધ્યમ કોને બનાવે છે? નંદુબેનને બનાવે ને. પણ માધ્યમ બનાવ્યા, પણ હાથ કોણ પકડે છે? ધણીજી. એટલે કહે છે કે વિભિન્ન પ્રકારે, એટલે ઘણા એવા પ્રકાર બતાવે. કોક મારા મમ્મીને બોલાવે, પછી કંઈક તમે રસ્તામાં જતા હોય તો ન્યાય કોક એમ કે પ્રણામજી પ્રણામજી, આપણે યાદ દેવરાવે વારે વારે કે આપણે પરમધામના છે. એવી રીતના ક્યાં ખેલ કિયા તુમ કારણે એ જો માંગ્યા તુમ ખેલ દેખ કે ઘર ચલો આયે બુલાવન હમ. સદગુરુ શ્રી દેવચંદ્રજીએ મને કહ્યું, સંસારના આ ખેલની રચના તમારા બ્રહ્માંગનાઓ માટે જ કરવામાં આવી છે. તમે પરમધામમાં પ્રેમાલપ દ્વારા એવો ખેલ જોવાની માંગણી કરી હતી કે હવે તમે જોઈને તમે પોતાના મૂળ ઘર પરમધામ ચાલો. અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતની આજ્ઞા પ્રમાણે હું તમને બોલાવવા અહીં આવ્યો છું. કોણ આવ્યું આવવા કેવા? દેવચંદ્રજી મહારાજ આવ્યા ને આપને. હાલો હાલો પરમધામ. પછી કોણ આવ્યું હતું? રજનીકભાઈ આવ્યા હતા ઘેરે. હાલો હાલો એ કે આપણે સત્સંગ ચાલુ કરી. આ બધા એને કર ભટકી જાય છે. કે એક 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 કરીને કે ચાલુ કરી. કોણ આવ્યું હતું? આવ્યું હતું ને. એવી રીતના જગાવવા માટે કોક ને કોક આવે છે. એટલે કે છે કે આપણે હું તમને બોલાવા અહીં આવ્યો છું. નિબરા ખીર નિરકા શાસ્ત્રો सबो का सार उठत शोक पंख का कर दियो निर्वार. સદગુરુએ શિર અને નીર એટલે કે બ્રહ્મ અને માયાનો નિર્ણય કરીને સંપૂર્ણ શાસ્ત્રનો સાર બતાવ્યો અને 108 પક્ષનું પણ નિરૂપણ કરી દીધું. જેમ કે માસીએ કેમ ગીત ગાયું હતું ને કે દૂધ અને પાણીમાં ઘણો અંતર છે, ફેર છે. દૂધ જ રહે. તો અહીંયા સમજાવ્યું છે શિર અને નીર એટલે બ્રહ્મ અને માયા. દૂધ અને પાણી એટલે પાણી છે એ માયા છે, દૂધ છે એ બ્રહ્મ છે. એટલે એવી રીતના કહે છે નિર્ણય કરીને સંપૂર્ણ શાસ્ત્રનો સાર બતાવ્યો. તો રાજજી મહારાજે દેવચંદ્રજી મહારાજ ઉપર કૃપા કરી ને. રાધારાણી આવ્યા એટલે શ્યામા મહારાજ તો કૃપા કરીને બધું બતાવી દીધું કે આપણે પહેલેથી જ આ ધર્મગ્રંથમાં સાક્ષી લખાવેલી છે. તો તમે બધા સુંદર સાથ ત્યાં ભેગા થશે ને તો તમારે કહેવાનું કે આ જગ્યાએ મેં મૂકેલું છે. કેમ કે આપણે બધા શું આવીશું? અલગ અલગ સંપ્રદાયમાં આવીશું તો એ આપણે આપણા સંપ્રદાયની તાણ ખેસ કરતા આવીશું. પણ જ્યારે રાજજી મહારાજ સમજાવશે કે આ જગ્યાએ આમ લખેલું છે, તમે ક્યારેય વાંચ્યું હતું? તો એ આપણે કહીશું વાંચતા હતા તો ઘણી વખત
પણ સમજાણું આજે. પછી આપણે એમ કહીશું, શું કહીશું? વાંચતા હતા ઘણી ફેરું, પણ સમજાણું સમજાયું આજે. કેમ કે કોઈ એવા સમજાવવા વાળા સામર્થ સદગુરુ આપણે મળ્યા. એ સાખે શાસ્ત્રો સાધન કી દઈ દઈ કરાય પહેચાન, મૂલ સ્વરૂપ દેખાય ધામ કે કર સંબંધ દિયો ઈમાન. સદગુરુએ ઘણા શાસ્ત્રો અને સાધુઓની વાણીનું પ્રમાણ આપીને મને તેમની શોભા, તેમની ઓળખાણ કરાવી અને પરમધામનું મૂળ સ્વરૂપ બતાવી તેમની સાથે મારો સંબંધ હોવાનો પૂરો વિશ્વાસ બેસાડ્યો. તો મહામતી શ્રી પ્રાણના સ્વામી અહીંયા સમજાવે છે કે શાસ્ત્રોના અલગ અલગ પ્રકારના બધાના અર્થ સમજાવીને આપણો એનો સંબંધ છે એવી એને પુરાવા આપ્યા. હું આપ્યા કે આપણો સંબંધ છે ને માયા સાથે નથી, કે પરમાત્મા સાથે છે. જેમ કે સુખદેવ મુનિ અને પરીક્ષિત રાજા જ્યારે 8-7 દિવસની અંદર મુક્તિ દેવરાવાની હતી ને, તો ત્યારે શું સમજાવ્યું એને કે ભાઈ પર ન આવે તોલે મુખે શ્રી કૃષ્ણ કહત. મહામતી પ્રાણના સ્વામીએ કીધું. પછી સુખદેવ મુનિ શું કહે છે કે કૃષ્ણના તોલે કોઈ આવતું નથી. તો અહીંયા એ શબ્દ વાપરી દીધો. એટલે અહીંયા મહામતી પ્રાણના સ્વામી એમ કીધું છે કે જો અહીંયા સમજાવ્યું છે કે કૃષ્ણના તોલે આવતું નથી, તો એ કૃષ્ણને સમજો. એ કૃષ્ણ કોણ છે, એ લીલા હુકામ એવી કરી હતી, એમ આપણે વિભિન્ન રીતે સમજાવીને આપણો સંબંધ છે પરમાત્મા સાથે એવી રીતના ઓળખાણ કરાવે છે આપણને. अंतस्करण में रोशनी और रोशन करी आत्म गुण पंख इंद्रिया रोशन ऐसा बरस्या नूर खसम. સદગુરુએ મારા અંતસ્કરણમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો અને મારા આત્માને જાગૃત કર્યો. બ્રહ્મ જ્ઞાનનો એવો વરસાદ થયો કે તે પ્રકાશમાં મારા બધા ગુણ પક્ષ ઇન્દ્રિયો વગેરે ઝંઝરી ઉઠ્યા. આપણા ઉઠ્યા ને ઝંઝરી. પરમાત્માએ આપણી અંદર પ્રકાશ નાખ્યો ને એટલે આપણે તરત જાગી ગયા કે ઓહો આ કઈ પ્રકારની વાણી છે. સવાર થઈ ગયું ને આપણે. એટલે કે અમે ઝુંઝરી ઉઠ્યા કે ઇન્દ્રિયો વગેરે. આપણી ઇન્દ્રિયો પછી કામ ઝુંઝરી ઉઠે, કામ નિરાયતે કહેવાય ને તો કામે લાગીએ. હાલો હાલો કે જલ્દી ગોતવાનું છે આપણે ધણીજીની ક્યાં ક્યાં વાતું છે કરેલી, કામે સડી જાય ને આપણે. એવી રીતના કે ઝુંઝરી ઉઠ્યા અમે. और बहुत शोर किया मुझ ऊपर रोय रोय कहे बचन अपनाए अपनी जान के मोहे खोल दियो द्वार वतन. તેમણે મને સમજાવવા અનેક પ્રયત્નો કર્યા. દ્રવિત થઈને રડી રડીને મને ઉપદેશ આપ્યો. તેમણે મને પોતાનો સમજી મારા માટે પરમધામનો દ્વાર ખોલી દીધો. તો રાજજી મહારાજે આપણે હે ને રડી રડીને સમજાવ્યા. આપણે કહેતા હતા ને હતા કે રાજજી હું કે રોઈ રોઈને સમજાવીશ ને છતાં પણ તમે જાગશો નહીં, કીધું હતું ને આપણે. તો આપણે અહીં કહે છે ને, કાલે જ આપણે આવતા 14 દિવસે વાત થઈ હતી ને, રડી રડીને આવી ગયું ને કે રડી રડીને આપણે સમજાવે છે. ક્યો કર કહું મેં ઇતકી જો ધનીએ કિએ ભાત ભાત જગાએ ધામ દેખાવને કઈ વિધ કરી એકાંત. સદગુરુ શ્રી દેવચંદ્રજીએ મારા પર વિવિધ પ્રકારે પ્રેમનો વરસાદ વરસાવ્યો. તેમને આ અસીમ કૃપાનો વર્ણન હું ક્યાં શબ્દમાં કરું. તેમણે મને અખંડ પરમધામનો અનુભવ કરાવવા માટે મારા આત્માને જાગૃત કર્યો તથા મારી સાથે એકાંત ગાદી સ્થાને કેટલી ચર્ચાઓ કરી. તો દેવચંદ્રજી મહારાજ અને મહામતી મહિરાજ ઠાકોર પ્રાણનાથજી, તો જ્યારે એકલા હતા ને ના ત્યારે તો બાળપણ હતું પ્રાણનાથજીને, તો દેવચંદ્રજી મહારાજ બાવડું પકડી પકડીને લઈ જતા હતા. હાલો હાલો હું તમને આ બધું સમજાવું, તમને શીખવાડું, તમને ભવિષ્યની વાત કરું અને ભૂતકાળની વાત કરું, કઈ કઈ રીતે થવાનું છે બધું એમ. તો હું કીધું ગાદીએ બેસીને કંઈક એવી ચર્ચા કરી અમે. જીનસો સબ વિધ સમજીએ એસી દઈ મોહે શુદ્ધ શાસ્ત્રો આગુ યો લિખ્યા ધની લે આવસી જાગૃત બુદ્ધ. તેમણે મને એવી બુદ્ધિ તારતમ આપી જેનાથી પૂર્વનો સંબંધ સહેજમાં સમજાયો. ધર્મશાસ્ત્રોમાં પહેલાંથી જ લખ્યું હતું કે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જાગૃત બુદ્ધિ સાથે અવતરિત થશે.
કીધું ને કે ભૂતકાળ અને ભવિષ્ય બંનેની વાત કરી. તો ભૂતકાળમાં શું કીધું કે આપણા ગ્રંથમાં પહેલેથી જ લખેલું છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટન થશે. તો ક્યારે? એ કે ભવિષ્યમાં. તો હવે એ કે થવાના છે. ક્યાં થઈ ગયા? તો દેવચંદ્રજી મહારાજ છે બુદ્ધ અવતાર છે. કોણ અવતાર છે? ને પ્રાણનાથજી કોણ થયું? કલ્કી અવતાર. બેયનો મેળાપ થયો એટલે નિષ્કલંક બુદ્ધ અવતાર, કલ્કી અવતાર થઈ ગયા. अनेक लिखिए निशानियां करावने हमारी पहचान, जाने सब कोई सेवे इनको कई की साख निशान. શાસ્ત્રોમાં બ્રહ્મસૃષ્ટિઓના આગમનની વાત સંકેતોમાં લખવામાં આવી હતી. તે બધું આપણી જ ઓળખ કરવા માટે જ કહ્યું હતું, જેથી સંસારી લોકો બ્રહ્મસૃષ્ટિઓની સેવા કરી ભવસાગર તરી શકે. શું કીધું? બ્રહ્મ સૃષ્ટિની સેવા કરીને ભવસાગર તરી શકે. કેમ કીધું? બ્રહ્મ સૃષ્ટિઓના આગમનની વાત સંકેતમાં લખવામાં આવી હતી. સંકેતમાં એટલે ગુપ્ત રૂપે લખવામાં આવી હતી. સંકેતમાં એટલે સંકેત કર્યો હતો. તો કર્યો હતો ને તે બધું આપણા ઓળખ કરવા માટે જ હતું. આપણે ઓળખ કરાવવા માટે જ હતી બધા લખેલા હતા શબ્દ. પછી કે જે સાંસારી લોકો, જે જીવ સૃષ્ટિ છે ને તેની વાત છે. સાંસારી લોકો બ્રહ્મ સૃષ્ટિઓની સેવા કરી ભવસાગર તરી શકશે, પાર કરી શકશે. તો જેમ કે જે પૂરેપૂરા પરમાત્માને ઓળખી ગયા હોય ને, એની આપણે સંબંધ કરી લઈએ ને, એટલે જીવ સૃષ્ટિ હોય કે ઈશ્વરી સૃષ્ટિ, તો પૂરેપૂરું એને જ્ઞાન આપી જાય ને એટલે તરી જાય. એટલે કહે છે કે તેનો સંબંધ લઈને પરમાત્મા પાસે તે પણ પહોંચી શકશે. કેમ કે પૂરેપૂરું જ્ઞાન બ્રહ્મ સૃષ્ટિને જ હશે, બાકી કોઈને નહીં હોય. यो कहे विध समझाए दुनिया, देन हम पर ईमान इसक, धनी नाम खिताब दे अपनो मुझे बैठा कर हक. આ રીતે સદગુરુ ધણીજીએ સંસારના લોકોના મનમાં બ્રહ્મ અંગનાઓ પ્રત્યે વિશ્વાસ દૃઢ કરાવવા તથા પ્રેમ પ્રગટ કરવા માટે તેમને વિવિધ પ્રકારે સમજાવ્યા તથા શાસ્ત્રોમાં ઉલ્લેખેલા પ્રમાણો અનુસાર અંત સમયે આવિર્ભૂત વિદ્યાભિનંદન બુદ્ધ તથા ઇમામ મહેંદીનું પદ આપી મને પરમાત્મા સમાન બેસાડી દીધો. કે સંસારના લોકોના મનમાં બ્રહ્મ અંગનાઓના પ્રત્યે વિશ્વાસ દૃઢ કરવામાં, કે આપણે માટે વિશ્વાસ તો બેહાડવો પડે ને. તો વિશ્વાસ ક્યારે બેહે? કે પરમાત્મા કોઈ એવા સામર્થ્ય વ્યક્તિ હોય, એની અંદર પરમાત્મા બેહે તો તમને બધાને ખબર પડે કે નહીં આની અંદર કોઈ દિવ્ય શક્તિ છે. તો એવી રીતના ઇન્દ્રાવતીના તનમાં સ્વયં પરમાત્મા બેસી ગયા. એટલે કે છે પરમાત્માએ સમાન બેસાડી મને દીધો, મને પરમાત્મા જેવો કરી દીધો. પછી સ્વયં પોતે એવા એટલે મને કે એના જેવો બનાવી દીધો. શું કામે? કે દુનિયાને વિશ્વાસ બેસાડવો છે એટલા માટે. કઈ દિન સુનાઈએ મુझको શ્રી મુખ કી ચર્ચા, ઓર સબે વિધ સમજી પર લગ્યા ન કલેજે ઘા. સદગુરુએ પોતાના સ્વમુખે મને કેટલાય દિવસો સુધી વિભિન્ન પ્રકારે તારતમ જ્ઞાન સમજાવ્યું. આ સમયે મેં પણ બધી વાતો સમજી લીધી, પરંતુ હૃદયમાં તેની ચોટ લાગી નહીં. એ કે મેં બહુ સાંભળ્યું પણ હૃદયમાં ચોટ ન લાગી. ચોટનો મતલબ કે મેં કાંઈ ગ્રહણ કર્યું નહીં. સમજ્યું બધું મેં કે પરમાત્મા છે, આપણું ઘર પરમધામ છે, પણ એના પ્રત્યે હું આમ કોઈ મેં રુચિ ન બતાવી, એમ વિશ્વાસ ન બેસાડ્યો કે હા મારા પ્રિયતમ છે એમ. એવી રીતના મેં પૂરેપૂરી રુચિ બેસાડી નહીં. મારા ધણી છે એવી રુચિ ન બેસાડી. ખાલી કેમ કે દેખાતું ન હોય ને એટલે રુચિ ન જાગે. એટલે એમ કે છે કે મને કાંઈ ચોટ લાગી નહીં. કે વાત મેં બધી ગ્રહણ કરી. 14 ભવન કે જો ધની વિશ્વ પૂજત સબ તાએ. હવે અહીંયા સમજવા જેવી બ્રહ્મા વિષ્ણુ મહેશનું આખું છે. 14 ભવન કે જો ધની વિશ્વ પૂજત સબ તાએ, એ શુદ્ધ નહીં કાહુ કો કોઈ ઓર હે ઉપતાએ. 14 લોકોના માનવો ભગવાન વિષ્ણુને, મેં કીધું હતું ને ભગવાન ઈશ્વર અને ઉત્તમ પુરુષ કે પરમાત્મા શબ્દ ઉચ્ચારણ કરે છે. મેં કીધું ને ભગવાન કોને કહેવાય? બ્રહ્મા વિષ્ણુ મહેશને. કીધું ને અહીંયા 14 લોકોના માનવો, માનવો એટલે બધા મનુષ્ય, ભગવાન વિષ્ણુને જ બ્રહ્મ માનીને તેમની પૂજા કરે છે.
તેમને એવી વાતની ખબર જ નથી કે ભગવાન વિષ્ણુ ઉપર મૂળમાં કોઈ પરમ સત્તા રહેલી છે, કે સાંસારિક જીવો જે માનવ છે એને ખબર જ નથી કે વિષ્ણુ ભગવાન કરતાં એના ઉપર કોઈ પરમ સત્તા, કોઈ પરમેશ્વર છે. પણ સંસારના વ્યક્તિ વિષ્ણુ ભગવાનને જ પૂંજીને કાર્ય કરે છે.